જે આ વોટ ચોરી એ સમગ્ર દેશમાં જ્યારે જનનાયક રાહુલજીએ જે વ્યક્તિ દેશની ગાદી ઉપર હું ચોકીદાર છું એ રીતે લોકોના વોટ લઈને જ્યારે ચોરી કરી અને સત્તા ઉપર આવ્યા ત્યારે એને કોઈ ખુલ્લા પાડવાનું કામ ચેલેન્જ સાથે કર્યું હોય તો આ દેશના નેતા રાહુલ ગાંધીએ કર્યું છે। દેશનો વડાપ્રધાન લોકસભાની અંદર આવે અને 250 જેટલા સાંસદો એક જ અવાજે કે વોટ ચોર ગાદી છોડ, વોટ ચોર ગાદી છોડ, આનાથી એના માટે કરીને ઢાંકણીમાં પાણી લઈને આ દેશના વડાપ્રધાનને મરી જવું પડે અને છતાં પણ ગાડી છૂટતી નથી સાહેબ। આ ભારતના બંધારણમાં આપણાને કોઈએ બાબા સાહેબ આંબેડકરે આપ્યું હોય, આ દેશના બંધારણે આપ્યું હોય તો દેશની અંદર એક વ્યક્તિને એક વોટનો અધિકાર, ચાહે ગરીબ હોય, કોઈ ધર્મનો હોય, ગમે તે હોય, પણ એને કોઈ આપણને સમાન અધિકાર મળ્યો હોય તો એ આપણને વોટનો અધિકાર મળ્યો છે। અને વોટનો અધિકાર શા માટે? કે દેશની અંદર, વિશ્વની અંદર સૌથી કોઈ મોટો લોકશાહી દેશ હોય તો એ આપણો ભારત દેશ છે। આ રાજ્યની અંદર સરકાર હોય, કેન્દ્રની સરકાર હોય, પંચાયતથી કરીને પાર્લામેન્ટ હોય, એ પ્રજાનો પ્રતિનિધિ એ સમય પ્રમાણે એનું કામ ના કરતો હોય, એ લોકોને વાયદા આપ્યા હોય પૂરા ના કરતા હોય અને ચાલુ શાસન હોય એની સામે એ જનતાનો અવાજ ઉઠે અને 5 વર્ષની અંદર એ શાસન એને અનુકૂળ ના હોય તો આપણને મતાધિકાર મારફત સત્તા પરિવર્તન માટેનો આપણને બંધારણીય હક મળેલો છે અને આપણો હક પોતાને સાચવી રાખવા માટે આપણે સૌએ આગળ આવવું પડશે।